ગુજરાતની ઝડપથી આગળ વધી રહેલી સંસ્થાઓમાંની એક સિગ્મા યુનિવર્સિટી. એ યુનિવર્સિટીનો દરજ્જો મેળવ્યા પછી પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે તેના ઉદ્ઘાટન સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. આ નોંધપાત્ર દિવસે સિગ્માએ મલેશિયાની વૈશ્વિક સ્તરે પ્રખ્યાત નેશનલ યુનિવર્સિટી, પ્રતિષ્ઠિત યુનિવર્સિટી યુનિવર્સિટી કેલામસાન મલેશિયા સાથે સમજૂતી કરાર હસ્તાક્ષર કર્યા હતા. આ જોડાણનો ઉદ્દેશ્ય વિદ્યાર્થી આદાન પ્રદાન કાર્યક્રમ તથા અન્ય સંશોધન અને શૈક્ષણિક ભાગીદારીને સુલભ કરવાનો છે, જે આંતર સાંસ્કૃતિક શિક્ષણ અને વૈશ્વિક સ્તરે જોડાણને પ્રોત્સાહન આપશે. યુનિવર્સિટી કેબાંગસાન મલેશિયાના સેન્ટર ફોર શેપિંગ એડવાન્સ એન્ડ પ્રોફેશનલ એજ્યુકેશનના ડિરેક્ટર પ્રોફેસર દત્તક ડોક્ટર મહમદ હુસેન અને સિગ્મા યુનિવર્સિટીના પ્રમુખ ડોક્ટર હર્ષ સાહેબ, મુખ્ય અતિથિ મહામહિમ અહમદ જુવાયરી યુસુફ, મલેશિયા મુંબઈની કોન્સ્યુલેટ જનરલની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ MOU પર હસ્તાક્ષર કર્યા. સિગ્મા નામ છે સમેશન ઓફ ઓલ. અમને ઓલવેઝ એવું જોઈએ છે કે સિગ્માના સ્ટુડન્ટ્સ જ્યારે બી બહાર જાય તો એમને એક ઓવરઓલ એક્સપોઝર અને એક્સપિરિયન્સ સાથે બહાર આવે કે જે માર્કેટની ડિમાન્ડ છે, માર્કેટની નીડ છે એ પ્રમાણે છોકરાઓ બહાર આવી શકે. અને જે ન્યૂ એજ્યુકેશન પોલિસી આપણી આવી રહી છે એની માટે વી આર ટ્રાઇંગ કે ફોરેન કોલેબોરેશન સાથે કે જો છોકરાને બહાર જઈને ભણવાનો એક અફોર્ડેબિલિટી ઇશ્યુઝ થાય અને આપણી બી ઇકોનોમી બહાર જતી હોય છે તો એ લેવલનું એજ્યુકેશન સિગ્મા યુનિવર્સિટી વોન્ટ્સ ટુ ગીવ ઓફકોર્સ વિથ ધ પાર્ટનર્સ અને એવું કરિક્યુલમ બનાવે કે ન્યૂ એજ્યુકેશન પોલિસીને સંગઠનમાં જે બધું આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીજીનું વિઝન છે એની સાથે સંકળાઈને અમે બી એટલું કરી શકીએ કે પાથવે પ્રોગ્રામ, સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ, ફર્ધર સ્ટડીઝ ઇન ફોરેન નેશનલ્સ થઈ શકે અને આપણી ઇકોનોમી ઇન્ડિયામાં રહીને એક અફોર્ડેબિલિટીમાં છોકરાને એ જ એક્સપિરિયન્સ મળે જે બીજે ફોરેન નેશનમાં જઈને કરે છે. સાથે સાથે એક વર્ષની જર્ની I personally kind of welcome all sort of collaboration between India and Malaysia because actually as our president of Sigma University said, as India is turning into a very great nation, we also as a partner to India in bilaterally, multilaterally, we would like to also growing up together with India. And this education sector is one of the areas that we can always explore and deepen, strengthen because now the world is changing and a lot of things has. સિગ્મા નામ છે